અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા નકલીના કારોબારની વાત કરવી છે। આ ગુજરાત છે પણ ગુજરાત માટે ઘણી બધી વાતો કહેવાય છે, ઘણી બધી વાતો હકીકત પણ છે કે વિકાસનું રોલ મોડલ છે, અહીંયા ઇઝ ઓફ લિવિંગ છે, પણ એમ છતાં પણ નકલીની પણ ભરમાર છે। અમરેલીના વડિયામાં નકલી દૂધમાં મોટો ખુલાસો થયો છે। ખીજડીયામાં 10,000 લીટર નકલી દૂધ ઝડપાયું હતું અને પોલીસે આ દૂધના નમૂના એફએસએલમાં મોકલ્યા હતા। એફએસએલના રિપોર્ટમાં આ દૂધ નકલી હોવાનું ખુલ્યું છે। દૂધમાં સોયાબીન, ગ્લુકોઝ પાવડર અને કેમિકલની ભેળસેળ કરવામાં આવી હતી। એ 10,000 લીટર નકલી દૂધનો નાશ કરવામાં આવ્યો છે। સવાલ એ છે કે જો આ 10,000 લીટર નકલી દૂધ કોઈ એક જગ્યાએ એક ગામમાં બનતું હશે તો ગુજરાતમાંથી છાશવારે જે નકલીની ભરમારના સાબિતી પુરાવાઓ જે મળે છે, વિચાર કરો કેટલો નકલીનો ભયાનક કારોબાર હશે। જો આ દૂધ કોઈના પેટમાં ગયું હોત તો શું થયું હોત? વધુ માહિતી સાથે પરેશ દરજી ફોનલાઈન પર જોડાયા છે। જી પરેશ। બિલકુલ, જો નુપુર વાત કરીએ તો અમરેલી જિલ્લાનું જે હનુમાન ખીજડીયા ગામ છે અને આ હનુમાન ખીજડીયા ગામે 10,000 લીટર નકલી દૂધનું ટેન્કર જે ગત દિવસે જે ઝડપાયું હતું અને એ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે। તો કે ગત દિવસે યુવરાજસિંહ જાડેજા દ્વારા આ ટેન્કર ઝડપીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અને તે બાદ વડિયા પોલીસ સ્ટેશન દ્વારા ટેન્કરના નમૂનાઓ જે છે તે એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા અને એફએસએલના રિપોર્ટમાં દૂધ નકલી હોવાનું સ્પષ્ટ થયું છે। જો કે આ રિપોર્ટ મુજબ સોયાબીન, ગ્લુકોઝ પાવડર તથા અન્ય જે કેમિકલનું મિશ્રણ કરીને આ બનાવટી દૂધ તૈયાર કરવામાં આવતું હતું અને કાર્યવાહી અંતર્ગત આજે વહેલી સવારે 10,000 લીટર બનાવટી દૂધનો નાશ કરવામાં આવ્યો છે। જો કે લોકોના આરોગ્યની સાથે આ સીધા છેડા કરવામાં આવતા હતા અને એ મુદ્દે તંત્ર શું પગલાં લે એ પણ હવે જોવાનું રહેશે। જી પરેશ, માહિતી બદલ આપનો આભાર। નકલી દૂધ જે બની રહ્યું હતું અને આ નકલી દૂધ સદભાગ્યે એક ટેન્કર પકડાયું છે, પણ સવાલ અહીંયા આગળ એ પણ છે કે અહીંયા કેટલા સમયથી આ નકલીનો કારોબાર ચાલી રહ્યો હતો, કેટલા સમયથી આ નકલી દૂધ બનાવી અને વેચવામાં આવી રહ્યું હતું, આ દૂધ ક્યાં ક્યાં પધરાવવામાં આવી રહ્યું હતું। જો દૂધ કોઈ મોટી ડેરીમાં જતું હતું તો ડેરી દ્વારા એ એક્સેપ્ટ કેવી રીતે કરવામાં આવતું હતું, કારણ કે ડેરીમાં દૂધ ભરતા પહેલા એની ચકાસણી કરવામાં આવે છે, ખરાઈ કરવામાં આવે છે। આ નકલી દૂધનો વેપલો કેટલા સમયથી ચાલી રહ્યો હતો, કેટલા લોકોના પેટમાં નકલી દૂધ નખાયું છે, કેટલા લોકોના મોતનું ફરમાન લખી નાખવામાં આવ્યું હતું, આ ઘણા બધા સવાલો છે। અત્યારે તો આ 10,000 લીટર દૂધનો નાશ કરવામાં આવ્યો છે, પણ આ કોઈ એક ગામ કે એક જિલ્લા, એક તાલુકાની વાત નથી। રાજ્યમાં ઠેર ઠેર આવો નકલીનો કારોબાર આખરે ફૂલી ફાલી કેવી રીતે રહ્યો છે, તંત્રના નાક નીચે આવું કેવી રીતે બની શકે, ઘણા બધા સવાલો છે। રાજ્યના લોકોના માથે ઘાત તોડનાર, મોત તોડાવનાર આ લોકો કોણ છે કે જે આ નકલીનો કારોબાર કરે છે? એક પકડાય ત્યાં બીજો ફણગો ફૂટી ઉઠે છે, બીજો પકડાય ત્યાં કોઈ ત્રીજો એવો અપરાધી પકડાય છે જે લોકોના જીવ સાથે ચેડા કરતો હોય છે। ગ્રામ્ય વિસ્તારોની અંદર આ રીતે નકલી દૂધ બને છે। આ નકલી દૂધ ક્યાં ભરાવવામાં આવતું હતું? ડેરીમાં જતું હતું કે પછી સીધું ક્યાંય વેચવામાં આવતું હતું કે પછી ક્યાંય કોઈ પનીર કે દૂધની બનાવટો માટે આપવામાં આવતું હતું? ઘણા બધા સવાલો છે। ઊંડાણપૂર્વક તપાસ થવી ખૂબ જરૂરી છે। અને આ બધા વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, રાજ્યમાં મતદાર યાદીના આંકડા, એની ડિટેલ જાહેર કરી દેવાઈ છે। મતદારોની ફાઇનલ યાદી જાહેર કરાઈ છે, જેમાં 4,40,30,725 મતદારો નોંધાયા છે અને એની સાથે આખરી યાદીમાં 5,60,000 નવા મતદારો ઉમેરાયા છે। એસઆઈઆર પહેલા 5,08,43,000 મતદારો હતા અને પ્રક્રિયા પૂર્ણ થતા કુલ 68,12,711 નામ કમી થયા છે। જી હા, કોઈ નાનો સૂનો આંકડો નથી જે નામ કમી થયા છે। 68,12,711 નામ આ એસઆઈઆરની પ્રક્રિયા બાદ કમી થયા છે અને 3.5 મહિનાથી જે આ કામગીરી ચાલી રહી હતી એ પછીના આ આંકડા છે। આંકડામાં જે આંકડા 4.5 કરોડ કરતાં વધારે મતદારો નોંધાયા છે, પણ જે ધ્યાન ખેંચે છે એ વાત આ પણ છે કે 68 લાખ કરતાં વધારે લોકોના નામ આ એસઆઈઆરમાંથી કમી થયા છે।
વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા કશ્યપ જોશી મારી સાથે લાઈવ જોડાયા છે. કશ્યપ, 4.5 કરોડ કરતાં વધારે મતદાતાઓ નોંધાયા છે. નવા મતદાતા પણ 5 લાખ કરતાં વધારે નોંધાયા છે. પણ સૌથી વધારે ધ્યાન આંકડો એ ખેંચે છે, 68 લાખ કરતાં વધારે લોકોના નામ કમી થયા છે. આખરે એ 68 લાખ લોકો કોણ છે? માઇગ્રેટ થયેલા છે કે પછી ભૂતકાળમાં વિપક્ષો દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા હતા એનું ક્યાંક આ પરિણામ દેખાઈ રહ્યું છે? આખરે શું છે 68 લાખ આંકડા, એની પાછળની સચ્ચાઈ? 3.5 મહિના પહેલા એસઆઈઆરની કામગીરી છે તે ચાલુ થઈ હતી અને ત્યારે જે આંકડો એસઆઈઆરની કામગીરી પહેલા જે મતદાર યાદીમાં જે આંકડો હતો તે 5 કરોડ 8 લાખથી વધારે મતદારોનો આંકડો હતો અને આજે જે આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે ને તેમાં 4 કરોડ 40 લાખ જેટલા મતદારો જે છે તેના નામ સાથેની આ આખરી યાદી છે તે જાહેર કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે 68 લાખથી વધારે મતદારો જે છે તેના નામ કમી થઈ ગયા છે. ફોર્મ 7 ને લઈ અને વિપક્ષી પાર્ટીઓ દ્વારા અનેક વખત સત્તાધારી પક્ષ અને સરકાર ઉપર આરોપ લગાડવામાં આવ્યા હતા કે ખોટી રીતે ફોર્મ 7 જે છે તે રજૂ કરવામાં આવે છે અને મતદારોના નામ કમી કરવા માટે થઈને અરજીઓ કરવામાં આવે છે. 4 કરોડ 34 લાખ મતદારો છે તે જે પહેલી ડ્રાફ્ટ યાદી જાહેર થઈ હતી તેમાં હતા અને આખરી જે યાદી જાહેર થઈ છે તેમાં 4 કરોડ 40 લાખ જેટલા મતદારો નોંધાયા છે. એટલે કે લગભગ 3.5 થી 4 લાખ જેટલા મતદારો જે છે તે ડ્રાફ્ટ યાદી બાદ રદ થયા છે. તો આ આખી પ્રક્રિયા જે 3.5 મહિના ચાલી છે ને તેમાં લગભગ 5,60,000 જેટલા મતદારો જે છે તે નવા ઉમેરાણા છે. પણ સૌથી મહત્વની બાબત એ છે કે 68 લાખ જેટલા મતદારો છે તેના નામ આ યાદીમાંથી કપાઈ ગયા છે. સીધી રીતે જો આકલન કરીએ તો રાજ્યની 30 થી 35 વિધાનસભા સીટના જે મતદારોના આંકડા થાય તેટલા મતદારો જે છે તેના નામ કમી થઈ ગયા છે. તેમાં કારણ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યું નથી, પરંતુ 2-3 કારણો પહેલા જે સામે આવ્યા હતા તે મુજબ જો જોઈએ તો ડબલ મતદારો હોય અથવા તો શિફ્ટ થઈ ગયેલા મતદારો હોય કે પછી કોઈ પણ મતદાર છે તેનું મૃત્યુ થઈ ગયું હોય તો આવા નામ જે છે તે કમી કરવામાં આવ્યા છે. પરંતુ આ આખરી આંકડો જે સામે આવ્યો છે ને તેમાં 68 લાખથી વધારે મતદારો જે છે તેના નામ કમી થઈ ગયેલા છે. આ બાજુ કચ્છના ગાંધીધામમાં એક ચોંકાવનારું સાયબર કૌભાંડ સામે આવ્યું છે. 182 કરોડ રૂપિયાની હેરાફેરીનો ખુલાસો થયો છે. સાયબર ક્રાઇમ પોલીસે આ તપાસ કરી હતી અને એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઠગબાજોએ અલગ અલગ બેંકમાં 81 ખાતાઓ ખોલાવ્યા હતા અને આ ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર નાણાં વ્યવહાર માટે કરવામાં આવતો હતો. છેતરપિંડીના પૈસા ટ્રાન્સફર કરવા માટે આ ખાતાનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસે અત્યાર સુધીમાં આ કૌભાંડમાં સંડોવાયેલા 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા, કોને મોકલવાના હતા, આ બધી જ અત્યારે તપાસ ચાલી રહી છે. આ ખાતામાંથી ટ્રાન્ઝેક્શન પણ થયા છે, પૈસા ઉમેરવામાં પણ આવ્યા છે અને પૈસા ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા છે. કોને મોકલવામાં આવ્યા છે એ દિશામાં અત્યારે તપાસ થઈ રહી છે. સર્વેલન્સની મદદથી અત્યારે ઊંડાણપૂર્વકની તપાસ થઈ રહી છે. ત્યારે જે સમન્વય પોર્ટલ છે એ પોર્ટલ પરથી પણ વિગતો મળેલ કે એ બેંક એકાઉન્ટને લગતી કુલ 14 જેટલી ફરિયાદ ઓલ ઇન્ડિયામાં જે છે એમાં થયેલી છે, જેમાં સાયબર ફ્રોડના જે છે ક્રાઇમ બનેલો છે. આમાં ખાસ કરીને જે ઓવરઓલ આ આખી ટોળકીની જે ક્રાઇમ કરવાની જે ઓવરઓલ એમો હતી અને કઈ રીતે એ લોકો કરતા હતા, એમાં મુખ્ય આરોપી જે છે યશ ભાટિયા છે. આ યશ ભાટિયા દ્વારા અલગ અલગ લોકોને સાથે રાખીને સૌથી પહેલા એક ફ્રોડ પેઢી ઊભી કરવામાં આવતી. આ ફ્રોડ પેઢી ઊભી કર્યા પછી બેંક ખાતાઓ ખોલવામાં આવતા. બેંક ખાતાઓ ખોલાવ્યા પછી એ ખાતાઓની વિગત બીજા લોકોને આપવામાં આવતી અને પછી જ્યારે પૈસા આમાંથી વિડ્રો થતા તો પછી જે છે એના પેટે કમિશન અને અન્ય પૈસાઓનું જે છે વિતરણ કરવામાં આવતું. આ 182 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે. 81 ખાતા ખોલાવવામાં આવ્યા છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી ફોનલાઈન પર જોડાયા છે. અલ્પેશ, કેવી રીતે પોલીસે આખા રેકેટને ઝડપી પાડ્યું છે? 8 આરોપીઓ સુધી કેવી રીતે પોલીસ પહોંચી અને 181 કરોડનું આ અધધ કૌભાંડ કેવી રીતે ઝડપાયું? નુપુર, ગાંધીધામ સાયબર પોલીસની અંદર આ પ્રકારની જે એક અરજી આવી હતી, અરજીના આધારે સમગ્ર મામલે તપાસ કરતા 182 કરોડનું આખું કૌભાંડ છે તે સામે આવ્યું છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 4 જેટલા આરોપીની ધરપકડ કરી છે
કુલ 8 જેટલા આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 4 આરોપી હજુ પણ આ કેસમાં ફરાર છે, જેને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે. ખાસ આરોપીની MOUની જો વાત કરવામાં આવે તો જરૂરિયાતમંદ લોકોને વિશ્વાસમાં લઈને તેમના સેવિંગ અને કરંટ એકાઉન્ટ છે તે ખોલવામાં આવ્યા હતા. આરોપીએ અલગ અલગ પેઢી છે તે બનાવી હતી. ગાંધીધામ આદિપુરમાં ઓફિસ પણ ખોલી હતી અને તેમાં અલગ અલગ વ્યક્તિઓના નામથી જે ઓનલાઈનમાં જે એકાઉન્ટની અંદર રૂપિયા છે તે ટ્રાન્સફર કરીને કમિશન મેળવતા હતા. અને આ કેસની અંદર પોલીસને મોટી સફળતા મળી છે અને 4 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે 4 આરોપી હજુ પણ ફરાર છે, તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. નુપુર. બિલકુલ, એ 4 આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પણ કેવી રીતે આ કૌભાંડ આચરવામાં આવે છે? અલગ અલગ સાયબર ફ્રોડ, ઘણા બધા રસ્તાઓ છે લોકોને લૂંટવાના, જે આ સાયબર ચાંચિયાઓ શોધીને બેઠા છે, લોકોને લૂંટે છે. હવે એ પૈસાનું શું કરવું? એ પૈસા અલગ અલગ ખાતાઓમાં જમા કરાવવા પડે છે, જેથી કોઈને શંકા ન જાય. અને એ ખાતા ખોલાવવા માટે ગરીબ અને ભોળી પ્રજાને ટાર્ગેટ કરવામાં આવે છે. એમની પાસેથી એમના ડોક્યુમેન્ટ લઈ આ ખાતા ખોલાવી એમાં પૈસા જમા કરાવવામાં આવે છે અને પછી એ પૈસા એમના આકાઓ સુધી પહોંચતા હોય છે. એક સમય હતો જ્યારે લોકસભા અને રાજ્યસભાની જેમ ગુજરાત વિધાનસભાની કાર્યવાહી પણ લાઈવ થતી હતી. લોકો લાઈવ જોઈ શકે, પણ ભૂતકાળમાં કદાચ કેટલાક એવા બનાવો બન્યા કે જેમાં નીચા જોણું થયું અને એના જ કારણે કદાચ આ લાઈવ પ્રસારણ રોકી દેવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી લાઈવ પ્રસારણ નથી થઈ રહ્યું, ત્યારે વિધાનસભા ગૃહ લાઈવ કરવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા બેનર સાથે ગૃહમાં વિરોધ કરવામાં આવ્યો હતો. વિધાનસભા કામગીરી લાઈવ કરવાની માંગ કરવામાં આવી રહી છે. બજેટ સત્ર ચાલી રહ્યું છે, આજે બીજો દિવસ છે અને એ વખતે મીડિયામાં હાઇલાઇટ થવા માટે વિરોધ ન કરો એવું અધ્યક્ષ દ્વારા આ વિરોધ પર કહેવામાં આવ્યું છે. સાર્જન્ટને બેનર લઈ લેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. પણ સવાલ વિચાર માંગી લે એવો છે કે જો લોકસભાની કાર્યવાહી લાઈવ થાય, રાજ્યસભાની કાર્યવાહી લાઈવ થાય, તો ગુજરાત વિધાનસભાની કેમ નહીં? કોંગ્રેસે પણ ક્યારે પણ વિધાનસભા લાઈવ કરવાની માંગ પાછલા 20 વર્ષોમાં ઉઠાવી નથી. ત્યારે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતની વિધાનસભા લાઈવ થાય એની માંગ આજે ગૃહની અંદર પણ અમે બેનરો બતાવીને રાખી. આ દેશની લોકસભા, રાજ્યસભા, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં અનેક સેન્સિટિવ મુદ્દાઓની પણ ચર્ચા થતી હોય છતાં પણ એ લાઈવના માધ્યમથી જનતાને બતાવવામાં આવે છે. તો ગુજરાતના લોકોનો સંપૂર્ણપણે અધિકાર અને હક છે કે ગુજરાત વિધાનસભાની અંદર જે ઘટનાઓ બની રહી છે, જે વિરોધ પક્ષના ધારાસભ્યો મજબૂતાઈથી ગુજરાતના લોકોનો અવાજ રજૂ કરી રહ્યા છે એ, અને સરકારના નમાલા મંત્રીઓ જે જવાબ દેવાને પણ લાયક નથી, એની તમામ કામગીરી છે એ ગુજરાતની જનતા જોઈ શકે. જેના માટે થઈ અને લાઈવ કરવામાં આવે એવી માંગ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા ગૃહમાં ઉઠાવવામાં આવી. આમ આદમી પાર્ટીમાં રાજીનામા બાદ આપ પ્રવક્તાએ નિવેદન આપતા કહ્યું છે, પ્રવીણ રામે આ નિવેદન આપતા કહ્યું છે કે આમ આદમી પાર્ટી વર્ષોથી ખેડૂતો માટે સક્રિય રહી છે. ભૂતકાળમાં અનેક આંદોલનો આમ આદમી પાર્ટીએ કર્યા છે. ઇકોઝોનના પ્રશ્નને લઈ અને પ્રવીણ રામે કહ્યું છે કે પોતે પણ લડ્યા છે અને ખેડના ખેડૂતો માટે 14 દિવસની પદયાત્રા કરી હોવાનું પણ કહ્યું. આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતો માટે કાયમી માટે સક્રિય રહી છે. ભૂતકાળની અંદર પણ આમ આદમી પાર્ટીના અનેક આંદોલનો આમ આદમી પાર્ટીએ કર્યા છે. હું પોતે મારી વાત કરું તો ઇકોઝોનના મુદ્દે લઈ અને ગીરના ખેડૂતો માટે હું વર્ષોથી લડ્યો. ખેડના ખેડૂતો માટે મેં 14 દિવસની પદયાત્રા કરી. એમની સાથે સાથે આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતોને લઈને અનેક જે કંઈ પણ આંદોલનો કરવાના હતા એ કર્યા. તાજેતરમાં જ જે બોટાદ હળદર કાંડનું જે આંદોલન છે એ આંદોલનને પણ આમ આદમી પાર્ટીએ ખૂબ મોટા લેવલથી ઉજાગર કરીને ગુજરાતના ખેડૂતોમાં એક ક્રાંતિની શરૂઆત કરી. ત્યારબાદ પણ આમ આદમી પાર્ટીએ આ વાતથી અટકી ન જતા અત્યારે તાજેતરમાં જે ઇન્ડિયા અને US ટ્રેડ ડીલ આવી છે, એ ટ્રેડ ડીલની અંદર ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય એવી સ્થિતિ છે. એનું કારણ એ છે કે ઇન્ડિયાથી જે કોઈ પણ પ્રોડક્ટ્સ US જવાની છે એમની અંદર 18% ટેક્સ, અને યુએસથી જે કોઈ પણ પ્રોડક્ટ્સ ઇન્ડિયા આવવાની છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ આવવાની છે કે અન્ય કોઈ પણ પ્રોડક્ટ આવવાની છે, એમાં એગ્રીકલ્ચર પ્રોડક્ટથી લઈને તમામ પ્રોડક્ટ્સ ઉપર 0% ટેરિફ. ત્યાંના ખેડૂતોને ત્યાંની સરકાર સબસિડી આપે, ત્યાંની પ્રોડક્ટ ઇન્ડિયા આવે એમાં 0% ટેરિફ લાગે, તો ઇન્ડિયાના અને ગુજરાતના ખેડૂતોની જે પ્રોડક્ટ છે એ માર્કેટમાં કઈ રીતે ટકશે? એ અમેરિકાની પ્રોડક્ટની સાથે કઈ રીતે કમ્પેરિઝનમાં ટકી શકશે? તો આ પરિસ્થિતિના કારણે જે આ ટ્રેડ ડીલ થઈ છે, ટ્રેડ ડીલની પરિસ્થિતિના કારણે મારું એવું માનવું છે, અને ચોક્કસ આવનારા દિવસોમાં એ પરિસ્થિતિ ઊભી થશે
કે અહીંયાના ખેડૂતોની જે કંઈ પણ ખેત પેદાશો છે એના ભાવ તળિયે જતા રહે। આસારામ આશ્રમ પર મોટા સમાચાર મળી રહ્યા છે કે આશ્રમની જમીન પર અત્યારે બુલડોઝર નહીં ફરી શકે। આ આશ્રમની જમીન મુદ્દે જે કેસ ચાલી રહ્યો છે એમાં હવે હાઈકોર્ટમાં ડબલ બેન્ચમાં અરજી કરવામાં આવી છે। હાઈકોર્ટના સિંગલ જજના ચુકાદાને ડબલ બેન્ચમાં પડકારવામાં આવ્યો છે। આશ્રમની જમીન સરકારને આપવા કોર્ટનો હુકમ હતો, સિંગલ બેન્ચ દ્વારા હુકમ કરવામાં આવ્યો, જેને ડબલ બેન્ચમાં પડકારવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા પ્રતિક જાદવ મારી સાથે લાઈવ જોડાયા છે। પ્રતિક, જે સિંગલ બેન્ચનો ચુકાદો હતો, આ સિંગલ બેન્ચના ચુકાદાને ડબલ બેન્ચમાં પડકારવામાં આવ્યો છે, શું દલીલો કરવામાં આવી છે અને શું થઈ શકે ભવિષ્યમાં? નુપુર, હવે આસારામ આશ્રમની જે જમીન છે તે જમીનને લઈને એક નવો કાનૂની વળાંક આવ્યો છે, કારણ કે સિંગલ જજની બેન્ચે તો કહ્યું હતું કે આ જમીન છે તે સરકારને આપી દો, પરંતુ હવે આસારામ આશ્રમ દ્વારા આ સમગ્ર જે કેસ છે તેને પડકારવામાં આવ્યો છે અને ડબલ જજની બેન્ચમાં આ અરજી કરવામાં આવી છે। અરજીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સિંગલ જજની બેન્ચ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેની અંદર તમામ પાસાઓને ધ્યાને લેવામાં નથી આવ્યા અને આ જ ક્રમથી અમારું હિત સચવાતું નથી અને આ જ ક્રમથી આ જે ચુકાદો આપવામાં આવ્યો છે તેને ઉપર ફરીથી વિચારણા કરવામાં આવે ડબલ બેન્ચ દ્વારા અને આ જ ક્રમથી હવે ડબલ બેન્ચ દ્વારા સમગ્ર મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે, જેની અંદર અલગ અલગ પાસાઓને લઈને પાસાઓ ધ્યાનમાં લેવામાં આવશે। મહત્વનું છે કે આ જે જમીન છે આસારામ આશ્રમની, તે જમીનની અંદર રાજ્ય સરકાર દ્વારા રમતગમતના કેન્દ્રો બનાવવામાં આવનાર છે। આ સાથે જ જ્યારે 2036 ઓલિમ્પિક માટેની તૈયારી થઈ રહી છે ત્યારે એક મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે આ જમીન ઉપર બનાવવા માટેની વિચારણા રાજ્ય સરકાર કરી રહી છે, જેના ભાગરૂપે આસારામ આશ્રમની જમીન છે તે રાજ્ય સરકાર લેવા માંગી રહી છે, જેના માટેનો ચુકાદો છે તે સિંગલ જજની બેન્ચે આપ્યો હતો, પરંતુ આ સિંગલ જજની બેન્ચના ચુકાદાને છે તે આસારામ આશ્રમ તરફથી પડકારવામાં આવ્યો છે અને હવે આગામી દિવસોમાં ડબલ બેન્ચ દ્વારા આ સમગ્ર અરજી છે તેના ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે। તેની અંદર ખાસ આસારામ આશ્રમના વકીલો છે તે દલીલો કરશે કે આ જે જમીન છે તે જમીન આસારામ આશ્રમની છે અને તે જમીન જો સરકાર હસ્તાંતરણ કરશે તો તેનાથી તેમના જે હિતો છે હિતોના મૂલ્યનું રક્ષણ નહીં થાય અને આ જ ક્રમથી આગામી દિવસોમાં સુનાવણીમાં શું થાય છે તે જોવાનું રહેશે।